हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण, राधे राधे। तो आज આપણે બનાવવાના છીએ ચણાની દાળ અને જે ઇઝી રેસીપી છે અને દરરોજ કરતાં અલગ રેસીપી છે। આપણે તુવરની દાળ ખાધી, મગની દાળ ખાધી અને બધું અલગ અલગ ઘણી બધી રેસીપીઓ મેં તમારી જોડે શેર કરી દીધી છે। તો આજે એક નવી રેસીપી લઈને આવી છું, ચણાની દાળ, જે થોડી ખાટી થોડી મીઠી એવી ચટપટી ચણાની દાળ આપણે બનાવીશું અને ફટાફટ ખાઈશું। એની જોડે હું બનાવવાની છું ભાત અને થોડી રોટલી, પણ આપણે રોટલી અને ભાતની રેસીપી શેર નથી કરવાની। અહીંયા ફક્ત ચણાની દાળની રેસીપી હું તમારી સાથે શેર કરીશ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો અને મને સાથ સપોર્ટ આપશો। ચાલો ત્યારે આપણે બનાવીએ ચણાની દાળ। મેં એક વાટકી ચણાની દાળ લઈ લીધી છે, તમે જોઈ શકો છો। હવે આપણે ચણાની દાળને સારી રીતે ધોઈ લેવાની છે। જો આપણી ચણાની દાળ સરસ રીતે ધોવાઈ ગઈ છે અને સાફ થઈ ગઈ છે, તો હવે આપણે એને કૂક કરીશું। તો તમે જોઈ શકો છો કે 2 ગ્લાસ પાણી લઈને મેં ચણાની દાળ કુકરમાં બાફવા મૂકી દીધી છે અને કુકરમાં બફાઈ જાય ત્યાં સુધી આપણે બીજી બધી તૈયારી કરીશું। અને આપણે કુકરને અંદર જ થોડું મીઠું નાખી દઈશું। હવે આપણે કુકરનું ઢાંકણું ઢાંકીને વિસલ વાગવા દઈશું। પહેલાં એક વિસલ ફાસ્ટ ગેસે વગાડવાની અને પછી ધીમા ધીમા 3 વિસલ વાગે એટલે થઈ જશે આપણી ચણાની દાળ બફાઈને તૈયાર। જો અહીંયા પણ આપણી પણ ચણાની દાળ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને વઘારીશું સરસ મજાની ચટપટી, થોડી ખાટી થોડી મીઠી એવી ચટપટી ચણાની દાળ આપણે બનાવીશું। એના માટે મેં સરસ કઢાઈ લઈ લીધી છે અને કઢાઈમાં મેં અહીંયા 2 ડોકલી તેલ લઈ લીધું છે। હવે તેલ ગરમ થઈ ગયું છે, જોઈ શકો છો તમે, ધુમાડા નીકળી રહ્યા છે। તો હવે આપણે એની અંદર રાઈ નાખી દઈશું અને રાઈને ચટકારા લેવા દઈશું। રાઈ બરાબર ચટકી રહે એટલે આપણે એની અંદર જીરું નાખીશું, હિંગ નાખીશું અને બેઝિક મસાલા બધા નાખીશું આપણે। હિંગ અહીંયા થોડી વધારે જ નાખવાની, કારણ કે ચણાની દાળથી થોડું ગેસ થવાનો પ્રોબ્લેમ થઈ જાય છે, તો અહીંયા આપણે હિંગ વધારે નાખીશું। પછી મેં લીલા મરચાં નાખ્યા છે અને અહીંયા મેં હવે મીઠો લીમડોનો પાન નાખ્યા છે, જે મારા જ બગીચાના મીઠા લીમડાના પાન છે। નાના નાના કુમળા છોડ ઉગ્યા છે, એના પત્તા છે। અને અહીંયા મેં નાખી દીધી છે થોડી હળદર। તેલમાં હળદર નાખવાથી હળદર સરસ શેકાઈ જશે અને કાચાશ બિલકુલ રાખશે નહીં। હવે આપણે નાખી દઈશું ટામેટાં। અહીંયા મેં ટામેટાં એડ કરી દીધા છે। ટામેટાને આપણે તેલમાં એકદમ ઓગળી જાય ત્યાં સુધી આપણે બરાબર સાંતળવાના છે। હવે આપણે મરચું નાખીશું, કાશ્મીરનું મરચું છે અહીંયા, અને મરચું મેં નાખ્યું છે, એનો કલર પણ સરસ છે અને તીખાશ પણ એકદમ મસ્ત મજાની છે, બહુ વધારે પડતી તીખું પણ નથી, એટલે સરસ એનો કલર આવે છે, જુઓ। અને કાશ્મીરી મરચું ઓલવેઝ વાપરું છું હું। અહીંયા ચણાની દાળ પણ મેં મિક્સ કરી દીધી છે। મીઠું આપણે બાફવામાં જ નાખેલું હતું એટલે મેં ઉપરથી મીઠું નથી નાખેલું।
બરાબર છે. જુઓ, હવે આપણે મેં ગરમ પાણી સાઈડમાં કરવા મૂકેલું, એ ગરમ પાણી આપણે એડ કરીશું. જરૂરિયાત મુજબ ચણાની દાળને થોડીક દુબાડી દેવાની. જો આ રીતે, એટલે થોડી લચકા પડતી થઈ જાય, રસાવાળી થઈ જાય. એટલે આ ચણાની દાળ જો રસાવાળી હશે તો તમને ભાત સાથે ખાવાની મજા પડી જવાની છે. અને જો ભાત નહીં બનાવ્યો હોય તો રોટલી સાથે પણ બહુ જ મજા આવવાની છે ખાવાની. તો તમે આ રીતે ચોક્કસથી ચણાની દાળ બનાવશો અને ખાશો. જો આપણી ચણાની દાળ તૈયાર થઈ ગઈ છે. અહીંયા હવે હું થોડો ગોળ ઉમેરીશ. જો ગોળ એકદમ ઓપ્શનલ છે, કે તમે ગળ્યું ખાતા હોય તો ગોળ નાખવાનો, ન ખાતા હોય તો ગોળ તમે સ્કીપ કરી શકો છો. અહીંયા મેં ગળી ખાટી એવી ચટપટી બનાવવાની વાત કરી છે, એટલે ગળપણ આમાં જરૂરી છે નાખવું. અને ગોળનું ગળપણ છે એટલે કંઈ નડતર રૂપ પણ નથી. અને આવી ચટપટી ચણાની દાળ બહુ સરસ લાગશે, એટલે મેં ગોળ ઉમેરી કાઢ્યો છે. જો તમને જરૂર ના લાગે તો તમે ના ઉમેરતા. અહીંયા આપણો ગોળ ઉમેરાઈને સરસ હવે આપણી દાળ તૈયાર છે. હવે આપણે એની અંદર ગરમ મસાલો એડ કરી દઈશું. આ રીતની ચણાની દાળ તમે ચોક્કસથી બનાવજો, ખાજો અને ખવડાવજો અને એન્જોય કરજો. અહીંયા મેં ધનિયા પત્તા નાખી દીધા છે, એટલે કે કોથમીરના પત્તા. કોથમીરથી ગાર્નિશ કરી દીધી છે મેં ચણાની દાળ. અને ગરમ મસાલો પણ હવે નાખી દઈશું. જો એવરેસ્ટનો ગરમ મસાલો છે આ. હું એવરેસ્ટ, બાદશાહ અને કિચન કિંગ આ 3 મસાલા એવરેજ રોજ વાપરું છું, એટલે મને આ મસાલાનો ટેસ્ટ બહુ ગમે છે. એવરેસ્ટનો મસાલાનો સ્વાદ પણ બહુ સરસ હોય છે. એનાથી આપણે જે બી રેસીપી હોય એની અરોમા એકદમ સરસ હોય છે. બરાબર, આપણી ચણાની દાળ તૈયાર થઈ ગઈ છે. અને જો આ વિડીયો તમે ફેસબુક ઉપર જોતા હો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને પેજને ફોલો કરી દેજો. અને યુટ્યુબ ઉપર જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોને લાઈક, શેર ને ફોલો તો કરી જ દેજો. બરાબર છે. અને થોડો ઘણો સાથ આપવા માટે જય શ્રી કૃષ્ણ.